વેલકમ ફ્રેન્ડ્સ, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન રાસાયણિક ગતિકી પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક દાખલા છે, સરળ દાખલા છે, સૂત્ર પણ તમને આવડે છે. ઇવન ધોરણ 11 સંતુલન ચેપ્ટર પણ તમે ભણી ગયા છો, એનો પણ થોડોક કંઈક સામાન્ય અંશે ઉપયોગ થાય છે અને બંને ભેગો કરી અને આપણે દાખલો જોઈએ. પુસ્તકનો દાખલો છે, પુસ્તકનો કયો છે 4.6 નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ નું ઉષ્મીય વિઘટન કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કદાચ બની શકે પ્રશ્ન પણ પૂછી લેવામાં આવે, સમીકરણ લખેલું હોય અને પછી એમસીક્યુ આપી દે, શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, કયા ક્રમની પ્રક્રિયા છે તે. એટલે આ પણ યાદ રાખવાનું જરૂરી છે કે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સમીકરણ આ મુજબ છે: twice N2O5 gives twice N2O4 plus O2. હવે કોષ્ટક છે નાનો એક જેમાં શૂન્ય સેકન્ડ કે જેની અંદર N2O5 ની સાંદ્રતા સમગ્ર આ N2O5 ના વિઘટન દરમિયાન જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે દબાણ આપેલું છે 0.5. પરંતુ આપણે જાણીએ છીએ કે શૂન્ય સેકન્ડ શૂન્ય સમય એટલે માત્ર ને માત્ર તે સમય હશે શું તો N2O5 જશે. એટલે આ 0.5 વાતાવરણ દબાણ ATM જે આપેલું છે એ સાંદ્રતા કોની થશે? માત્ર ને માત્ર N2O5. ત્યારબાદ બીજું આપેલું છે 100 સેકન્ડ, મતલબ કે 100 સેકન્ડ પછી જે પ્રક્રિયા થાય છે અને જે પ્રક્રિયા મિશ્રણ છે એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ આપેલું છે 0.512. આ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ છે એટલે કે 1 2 અને 3 કારણ પ્રક્રિયા મિશ્રણ એટલા માટે આપણે કહી શકીએ કે 100 સેકન્ડ પછીની સાંદ્રતા 100 સેકન્ડ પછી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાનું દબાણ આપેલું છે. ધેટ મીન્સ 3 પ્રક્રિયક અને નિપજ, એક પ્રક્રિયક અને બે નિપજ છે તેમનું કુલ મિશ્રણનું દબાણ. હવે આપણે ધારી લઈએ કે N2O5 એનું દબાણ કેટલું છે? x ATM, x વાતાવરણ દબાણ. તો આ x વાતાવરણ દબાણ આપણે ધારીએ છીએ તો તેના પરથી કઈ માહિતી મળે આપણે જોઈ લઈશું. શરૂ કરીએ સંતુલન ચેપ્ટર પ્રમાણે. આપ સર્વ ભણી ગયા છો સંતુલન ચેપ્ટર ની અંદર, જેમાં આપણે ધારણા કરી અને પછી સાંદ્રતા નક્કી કરતા હતા કે 5% 25% કે 10% જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો તેના ઉપરથી નિપજ નક્કી કરતા હતા અને ત્યારબાદ સંતુલન સમયની સાંદ્રતા ગણીને પછી આપણે આગળ પ્રક્રિયાનો દાખલો ગણતા હતા. તો એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ. ધારો કે આપણે x ATM જેટલું દબાણ આપણી પાસે પ્રક્રિયાની અંદર N2O5 નું છે. હવે 2N2O5 gives 2N2O4 plus O2. તો શૂન્ય સમય t = 0 સમયે તો આપણી પાસે દબાણ આપેલું છે તો એ માત્ર ને માત્ર દબાણ કોનું હશે? તો પ્રક્રિયક એકલાનું હશે, કારણ કે તે સમયે નિપજ હશે ને માટે નિપજનું દબાણ કેવું થઈ જશે? શૂન્ય. હવે બીજું યાદ રાખો મિત્રો કે આપણે સાંદ્રતા એટલે કે દબાણ અને એ પણ N2O5 નું દબાણ ગણ્યું છે x ATM. હવે પ્રક્રિયાની અંદર આપણી પાસે N2O5 2 મોલ છે માટે N2O5 તો તેનું દબાણ થશે 2x, તેની સાંદ્રતા થશે 2x. તે જ પ્રમાણે આપણે 1 મોલ માટે ગણીએ છીએ x તો અહીંયા N2O4 2 મોલ છે માટે તેનું પણ દબાણ કે સાંદ્રતા 2x થશે. અને તે જ પ્રમાણે ઓક્સિજન 1 જ મોલ છે માટે તેની સાંદ્રતા કે દબાણ કેટલું થાય? x. અને આપણે જાણીએ છીએ કે વાયુ સ્વરૂપ પદાર્થ માટેની સાંદ્રતા એટલે આપણે દબાણ ગણીએ છીએ. એટલે સાંદ્રતા શબ્દ વાપરો કે દબાણ શબ્દ? દબાણ શબ્દ વાપરવો વધારે બેટર છે, એટલે દબાણ શબ્દ વાપરીશું આપણે. એટલે કે 2N2O5 gives 2N2O4 plus O2. આ જે પ્રક્રિયા સમીકરણ છે, પ્રક્રિયક નિપજ વાયુ સ્વરૂપમાં છે તો t = 100 સેકન્ડ. 100 સેકન્ડ પછી જે પ્રક્રિયા મિશ્રણ છે તેમાં પ્રક્રિયક અને નિપજના દબાણ કેટલા છે તે આપણે ગણીએ.
શરૂઆતનું દબાણ હતું 0.5. હવે 0.5 દબાણ હતું, પરંતુ 100 સેકન્ડ પછી તો આપણે ધારણા કરી કે તે છે x. બરાબર છે, તેની ગણતરી x ઉપરથી આપણે કરવાની છે. તો 0.5 - 2x, કારણ કે તેનું દબાણ 2x આપણે ધાર્યું માટે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે મોલારિટીના સંદર્ભમાં, દબાણના સંદર્ભમાં જેટલો પ્રક્રિયક વપરાય તે પ્રમાણે નિપજ મળે છે, અને તે પ્રમાણે આપણે સંતુલનના ઘણા દાખલા પણ ગણ્યા છે. તો તે જ મુજબ આપણને 2x દબાણ કોનું મળશે? નિપજ N2O4 નું. અને તે જ મુજબ x દબાણ કોનું મળશે? O2. ફરીથી યાદ રાખો, ધારણા શું કરી છે? x atm દબાણ કોનું? N2O5. તેના કેટલા મોલ છે? 2 મોલ, માટે કેટલા? 2x. N2O4 ના કેટલા મોલ? 2 મોલ, માટે તે કેટલા? 2x. O2 ના કેટલા મોલ? 1, માટે x. હવે N2O5 ની શરૂઆતની સાંદ્રતા 0.5. હવે 100 સેકન્ડ પછીની સાંદ્રતા ગણવી છે, તો સાંદ્રતા હંમેશા ઘટશે જ, માટે 0.5 માઈનસ થી આપણે ધારણા કરી છે તે. તેમજ જેટલો પ્રક્રિયક વપરાય તે મુજબ નિપજ મળે, તો 2x N2O4 ના દબાણનું મૂલ્ય, x O2 ના દબાણનું મૂલ્ય. હવે આપણે મિશ્રણનું કુલ દબાણ જોઈએ. પ્રક્રિયા મિશ્રણમાં રહેલા દરેક વાયુ મિશ્રણનું કુલ દબાણ P કુલ બરાબર PN2O5 પ્લસ PN2O4 પ્લસ PO2. PN2O5 તો આપણે હમણાં જ જોયું 0.5 - 2x વત્તા N2O4 નું દબાણ 2x વત્તા O2 નું દબાણ x. ઉપરાંત શરૂઆતમાં તમને જણાવ્યું કે વાયુ મિશ્રણનું 100 સેકન્ડ પછી જે દબાણ આપેલું છે, 100 સેકન્ડ પછી જે દબાણ આપ્યું છે તે સ્વાભાવિકપણે જ સંપૂર્ણ દરેકે દરેક વાયુ મિશ્રણનું દબાણ હોય, કારણ કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે માટે પ્રક્રિયક અને નિપજ બંને હશે. તો જે દબાણ આપ્યું હશે તે પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ હશે. 100 સેકન્ડ પછીનું જે દબાણ સાંદ્રતા છે તે, માટે P કુલ એટલે કે કુલ દબાણ બરાબર 0.512 atm, જે આપણને શરૂઆતમાં રકમમાં આપેલ છે તે. આ મૂલ્ય આપણે અહીં ઉપર મૂકીએ તો 0.512 0.5 - 2x plus 2x plus x. જો સાદુરૂપ આપીએ તો x બરાબર 0.012 atm મળશે. x નું મૂલ્ય કેટલું મળશે? 0.012 વાતાવરણ દબાણ. હવે આપણે PN2O5 એટલે કે N2O5 નું શરૂઆતનું દબાણ અને 100 સેકન્ડ પછીનું દબાણ શોધવાનું છે, અને તેની ઉપરથી આપણે પ્રક્રિયા વેગ અચળાંક k શોધવાનો છે. મૂળ હેતુ ભૂલવાનો નથી. પ્રક્રિયા વેગ અચળાંક k ગણવાનો છે. પ્રક્રિયા વેગ અચળાંક k ગણવા માટે આપણને શરૂઆતનું દબાણ આપેલું છે 0.5. આ 0.5 એ N2O5 નું શરૂઆતનું દબાણ છે, પ્રારંભિક t = 0 સમય. આપણને આડકતરી માહિતી આપી છે કે 100 સેકન્ડ પછીની પ્રક્રિયા. તો 100 સેકન્ડ પછી આપણે જે દબાણ છે N2O5 નું એ શોધવાનું છે, તો એ આપણે અહીંયા શોધીએ છીએ. PN2O5 0.5 - 2x. x નું મૂલ્ય શોધ્યું આપણે 0.012. માટે 100 સેકન્ડ પછી N2O5 નું જે દબાણ છે તે 0.476 atm મળે છે. 0.476 atm વાતાવરણ દબાણ એ N2O5 નું 100 સેકન્ડ પછીનું દબાણ છે. 100 સેકન્ડ પ્રક્રિયા પૂરી થઈ જાય છે તે સમયનું દબાણ, અને એટલા માટે જ અહીં લખેલું છે શરૂઆતનું દબાણ t = 0 સમયનું N2O5 નું દબાણ 0.5 વાતાવરણ દબાણ, તેમજ 100 સેકન્ડ સમયનું દબાણ એટલે p100 સેકન્ડ લખેલું છે અહીં આગળ, તો 0.476. તમે જોઈ શકો છો કે દબાણનો ઘટાડો થાય છે, એટલે કે આપણો પ્રક્રિયક વપરાય છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણે સમીકરણ જાણીએ છીએ. k = 2.303 divided by t into log r0/r. r0 એટલે કે t = 0 સમયની સાંદ્રતા. બુકમાં અહીં pi/pa લખેલું છે.
શું લખેલું છે pi upon pa, કારણ કે વાયુ સ્વરૂપ ઘટક છે જે લખવું વધુ યોગ્ય છે. r0 upon r આપ સર્વને સમજ પડે, ઈઝી થાય એટલા માટે લખેલું છે. r0 એટલે શરૂઆતની સાંદ્રતા, એટલે કે જે પ્રક્રિયક લીધેલો છે તેનું શરૂઆતનું દબાણ એટલે કે 0.5, જે 0.5 આપેલું છે. r એટલે સમય સાથે બદલાતી પ્રક્રિયકની સાંદ્રતા, જે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે તે. આપણો પ્રક્રિયક વાયુ સ્વરૂપ છે, N2O5 વાયુ સ્વરૂપ છે, માટે તેનું દબાણ લઈશું તો 100 સેકન્ડ પછી તેનું દબાણ થાય છે 0.476, તો એ r બરાબર 0.476. તેમજ સમય આપણી પાસે છે 100 સેકન્ડ, તો t 100 આપણે લીધા. અને જો સાદું સ્વરૂપ આપીએ તો k 4.98 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ આપણને પ્રક્રિયા વેગ અચળાંક મળે. એટલે કે જે આપણે દાખલો ગણ્યો કે N2O5 ના ઉષ્મીય વિઘટનના પ્રથમ ક્રમની પ્રક્રિયા, તેમાં 0 સેકન્ડે સાંદ્રતા હતી 0.5 દબાણ અને 100 સેકન્ડે સાંદ્રતા હતી 0.512 atm, તો વેગ અચળાંક ગણો. તો એ વેગ અચળાંકનું મૂલ્ય આવે છે 4.98 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. આ તો 4.6 કોયડો જે પ્રથમ ક્રમની પ્રક્રિયા પર આધારિત હતો. હવે તેવી જ રીતે 4.7 એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા પર આધારિત છે. ખૂબ જ ઈઝી છે, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા, તેનો વેગ અચળાંક આપેલો છે 5.5 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. શોધવાનું શું છે અર્ધાયુષ્ય સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર t1/2 = 0.693 divided by k. t1/2 = 0.693 divided by k. 0.693 as it is. k નું મૂલ્ય તમારી પાસે છે 5.5 ગુણ્યા 10⁻⁴. સાદું સ્વરૂપ આપો તો અર્ધાયુષ્ય સમય મળશે 1.26 into 10⁻13 સેકન્ડ. મતલબ કે 4.7 કોયડો પ્રથમ ક્રમની પ્રક્રિયા, વેગ અચળાંક આપેલો છે, તેના ઉપરથી અર્ધાયુષ્ય સમય મળે છે 1.26 ગુણ્યા 10⁻13 સેકન્ડ. નવો કોયડો 4.8 મીઠો મધુર કોયડો છે, સુંદર કોયડો છે. દાખલો સરસ છે, ગણવાની મજા આવશે. સાથે સાથે અગત્યનો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તાર્કિક છે, સમજી વિચારીને ગણવો પડે એવો દાખલો છે. અઘરો દાખલો નથી, ખૂબ સહેલો દાખલો છે. બસ એક વખત સમજવાની જરૂર છે, એક વખત વિચાર કરીને ગણતરી કરવાની જરૂર છે. દાખલાનો જવાબ આપોઆપ આવી જશે, કારણ સૂત્ર અને મેથડ અને પદ્ધતિ તો તમને આવડે જ છે. તો એ જ પ્રમાણે આપણે આગળ વધીએ. પ્રશ્ન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ જાય છે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણી પાસે છે કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ જાય છે અને 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે તેના માટે જે સમય લાગે છે તે સમય તે જ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે. ફરીથી સમજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, તેના માટે લાગતો સમય તે જ પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે. આવું આપણે પુરવાર કરવાનું છે, સાબિત કરવાનું છે. તો કરીએ સાબિત. શરૂઆત કરીએ. r0 એટલે મૂળ સાંદ્રતા આપણે જાણીએ છીએ, આ જ ચેપ્ટરમાં ભણ્યા છે. r0 મૂળ સાંદ્રતા, શૂન્ય સમયની સાંદ્રતા. r સમય સાથે બદલાતી સાંદ્રતા, સમય સાથે બદલાતી સાંદ્રતા અને બદલાતી સાંદ્રતામાં ફેરફાર કેવો છે તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે એનો અર્થ એવો થયો કે પ્રક્રિયકની સાંદ્રતા 99.9% ઓછી થઈ જાય છે, ઘટી જાય છે, તેટલો પ્રક્રિયક વપરાય જાય છે. 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય એનો અર્થ એ થયો કે 99.9% પ્રક્રિયક વપરાય ગયો છે. એટલે કે
મૂળ સાંદ્રતાના 99.9% આપણે શોધવા પડે. 99.9% પ્રક્રિયક વપરાઈ ગયો. કેટલો પ્રક્રિયક વપરાઈ ગયો? 99.9%. કોના 99.9%? મૂળ સાંદ્રતા R0 હતી તેના. તો R0 ના 99.9% એટલે 99.9 R0 છેદમાં 100. એટલે કે કેટલા ભાગનો પ્રક્રિયક બાકી રહેશે? તો 0.999 R0. આ 99.9% પ્રક્રિયક વપરાઈ ગયો તેનું મૂલ્ય થયું 99.9%. હવે બાળકો બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા, મૂળ પ્રક્રિયક કેટલો છે? R0. મૂળ પ્રક્રિયક R0 છે. તેમાંથી આટલો પ્રક્રિયક વપરાઈ ગયો 0.999 R0 જેટલો પ્રક્રિયક વપરાઈ ગયો. બાકી કેટલો રહ્યો? તો R0 માઈનસ 0.999 R0 બંનેની બાદબાકી. જે પ્રક્રિયક વપરાઈ ગયો છે એ મૂળ પ્રક્રિયકમાંથી બાદ કરીએ તો બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા મળે. તો R0 R સમય સાથે બદલાતી પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર 0.001 R0 થાય. આટલો પ્રક્રિયક બાકી રહેશે. એટલે કે સમય સાથે બદલાયેલ પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર 0.001 R0. એટલે કે R0 * 10⁻³ આટલો પ્રક્રિયક બાકી રહેશે. સમય સાથે બદલાયેલ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે આ પ્રથમ ક્રમ તો તમે જાણો છો. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ K બરાબર 2.303 / T log R0/R 2.303 છેદમાં T log R0 ના R0, પરંતુ R ની જગ્યાએ આ આપણે મૂલ્ય મેળવેલું છે R0 * 10⁻³ તો R0 * 10⁻³ R0 કેન્સલ 10⁻³ ઉપર જશે એટલે 10⁻³ થશે. અને આપણે જાણીએ છીએ કે log ની અંદર 10 ની જેટલી ઘાત હશે તેટલો જવાબ આવશે. તો ફરીથી જુઓ R0 કેન્સલ 10⁻³ ઉપર જશે એટલે 10⁻³ થશે. 10⁻³ 10 ની 3 ઘાત એટલે 3 જવાબ આવે. એટલે કે 2.303 એવા ને એવા, T એવા ને એવા અને આ 3 ગુણાકાર. તો આના ઉપરથી આપણને K નું મૂલ્ય મળશે. K = 6.909 / T. વેગ અચળાંકનું મૂલ્ય શું મળશે? K = 6.909 / T. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય વિશે આપણે જાણીએ છીએ. તેનું સૂત્ર પણ જાણીએ છીએ. T1/2 = 0.693 / K. T1/2 = 0.693 / K. T1/2 બરાબર 0.693. K નું મૂલ્ય હમણાં જ આપણે મેળવ્યું એ મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ. K બરાબર 6.909 / T. T જશે અંશમાં 0.693 ભાગ્યા 6.909 ભાગાકાર. એટલે આટલા પદનું સાદુરૂપ મળે. T1/2 = 0.1 T. 0.1 T એટલે 1/10. 10 ને સામે લઈએ તો T બરાબર 10 * T1/2 એટલે કે T બરાબર 10 * T1/2 કે આ T1/2 અર્ધાયુષ્ય સમય છે અને આ T 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય. અને આ મળતું પરિણામ સૂચવે છે કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો વધારે છે. આ થયો આપણો ઉકેલ. આ સાબિતી પૂર્ણ કરી આપી. મીઠો મધુર સુંદર દાખલો, મધ જેવો મીઠો દાખલો, સરળ ને સહેલો દાખલો, આવડી જાય તેવો દાખલો. પરંતુ અગત્યનો દાખલો યાદ રાખજો, લખી લેજો, તૈયાર કરી દેજો. સ્ટેપ્સ તેના જોઈ લેજો. હવે આવશે કોયડો 4.9. એક પ્રક્રિયાના વેગ અચળાંક. પ્રક્રિયાના બે વેગ અચળાંક આપે છે. એક 500 કેલ્વિન તાપમાને અને એક 700 કેલ્વિન તાપમાને. 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક આપ્યા છે.
500 કેલ્વિન તાપમાને વેગ અચળાંક છે 0.02 સેકન્ડ ઇન્વર્સ. 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. 500 એ 0.02 સેકન્ડ ઇન્વર્સ, 700 એ 0.07 સેકન્ડ ઇન્વર્સ. તો આટલી માહિતી ઉપરથી આપણે સક્રિયકરણ ઊર્જા અને આર્હેનિયસ અવયવ એ ગણવાના છે. સૂત્ર તો આપણી પાસે છે log K2/K1 is equal to EA upon 2.303R into T2 minus T1 divided by T1 T2. આ સમીકરણ આપણે સાબિત કરેલું છે, જોયેલું છે, મેળવેલું છે. આ માહિતી જે તમને જણાવી તે ઉપરોક્ત સમીકરણમાં મૂકી દઈએ. પણ યાદ રાખવું R નું મૂલ્ય કયું લેવાનું છે 8.314 જૂલ પર કેલ્વિન મોલ. આ મૂલ્ય આપણે લેવાનું છે R નું 8.314. આ દરેકની અંદર કિંમત મૂકી દઈએ આપણે. log 0.07 છેદમાં 0.02 is equal to EA સક્રિયકરણ ઊર્જા શોધવાની છે 2.303 into R નું મૂલ્ય 8.314, T2 700, T1 500, T1 અને T2 700 ગુણ્યા 500. સાદું સ્વરૂપ આપીએ તો આપણને આ પ્રમાણે સ્ટેપ મળશે. log 0.07 ભાગ્યા 0.02 નું મૂલ્ય આવશે 0.544. EA as it is. સાથે સાથે આ સાદું સ્વરૂપ આપેલું છે 5.714 ગુણ્યા 10⁻⁴ આનું સાદું સ્વરૂપ છે અને છેદમાં 19.51. આ સાદી ગણતરી તમને આવડે છે, સ્ટેપ્સ અગત્યના છે. હવે આ સાદી ગણતરી ઉપરથી આપણે EA સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મેળવીએ તો 18230.8 જૂલ ઊર્જા આપણને પ્રાપ્ત થાય. જો સાદું રૂપ આપીશું તો સક્રિયકરણ ઊર્જા EA નું મૂલ્ય 18230.8 જૂલ પ્રતિ મોલ પ્રાપ્ત થાય છે. આપણો એક પડાવ પૂરો થયો. બીજો પડાવ આર્હેનિયસ અવયવ એ શોધવાનો છે. તે શોધવા માટે આર્હેનિયસ નું સૂત્ર આપણી પાસે છે log A is equal to EA છેદમાં 2.303 RT plus log K. બધા જ મૂલ્ય આપણી પાસે છે. EA આપણે શોધ્યા 18230.8, 2.303 એવા ને એવા, R 8.314. હવે T ના બે મૂલ્ય આપણી પાસે છે. એક છે 500 અને એક છે 700. બેમાંથી કોઈ પણ લઈ શકાય. પરંતુ જે મૂલ્ય લો છો તે જ મૂલ્ય માટે વેગ અચળાંકનું મૂલ્ય લેવાનું. આપણે લઈએ છે 500. T બરાબર કેટલા લીધા 500 કેલ્વિન. તો K માટે 500 કેલ્વિન માટે K નું મૂલ્ય 0.02. તો આપણે 0.02 લીધેલા છે. ફરીથી યાદ રાખો T ના બે મૂલ્ય છે અને K ના પણ બે મૂલ્ય છે. જે મૂલ્ય T નું લે છે તે જ T ના મૂલ્ય માટે K નું મૂલ્ય લેવાનું. આપણે 500 કેલ્વિન લીધા છે તો 500 કેલ્વિન માટે 0.02 લીધા. હવે બાળકો યાદ રાખો log 0.02 છે એટલે કે log 2 * 10⁻² આવે. શું આવશે? આનું સાદું સ્વરૂપ log 2 * 10⁻². કે જેમાં log 2 નું મૂલ્ય છે 0.3010. log 2 નું મૂલ્ય 0.3010 અને log 10⁻² નું મૂલ્ય -2. હમણાં જ તમને કહું કે log ની અંદર 10 માં જેટલી ઘાત હોય તેટલો જવાબ આવે. તો log 0.02 અને આ પ્રમાણે વિચારે log 2 * 10⁻². log 2 એટલે 0.3010 વત્તા log 10⁻² to -2 એટલે 0.3010 -2 એ પ્રમાણે. તો આ સાદું સ્વરૂપ આવશે 1.904 અને હમણાં તમને કહું તેમ 0.3010 -2 તો તેનું સાદું સ્વરૂપ આવશે 1.699. એટલે કે log A બરાબર 1.904 -1.699. તો log A is equal to 0.205. તો A બરાબર થશે એન્ટિલોગ 0.205. હવે એન્ટિલોગ જોવાનો 0.20 અને 5 નો તો આપણને જવાબ મળશે A બરાબર 1.61.
બાળકો આજે ખૂબ જ સરસ સુંદર પોઈન્ટ તમે ભણ્યા 4.6 4.7 4.8 અને 4.9 હવે એક બે દાખલા ટેક્સ્ટ બુક ના બાકી છે પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું અને એક સરસ સુંદર મજાનો એક ટોપિક બાકી રહ્યો છે ઉદ્દીપકની અસર અને એ ઉદ્દીપકની અસર જોયા પછી સ્વાધ્યાયના દાખલા અને ચેપ્ટર પરિપૂર્ણ થશે રોજના રોજ વિડિયોઝ બનાવતા રહે છે તમે જોતા રહેજો જેટલા વધારે જોશો એટલું પ્રોત્સાહન વધારે મળશે વધારે વિડિયોઝ બનાવીશું તમારી સેવામાં અમે હાજર રહીશું